સ્વામિનારાયણ ભગવાનને સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી 200 વર્ષનો શિક્ષાપત્રી સમય ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે કેમ્પસની વાત કરીએ તો ટોટલ કેમ્પસ છે એ 160 વીઘામાં આખું કેમ્પસ પથરાયેલું છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ એ મેઇન સમૈયાનું મેઇન દ્વાર છે। એ કાળુપુર મંદિરના જે ગેટ છે હેરિટેજ થીમમાં લેલું છે। આગળ ગ્રાન્ડ ફોયર છે જે આખું ધોલપુરી પથ્થરથી સ્ટોનથી કરેલું ગ્રાન્ડ ફોયર અને ફાઉન્ટેન ફુવારો છે। આચાર્ય મહારાજ ગાદીના સ્થાપનના 200 વર્ષ થઈ રહ્યા છે, તો આચાર્ય મહારાજ સ્થાપનના 200 વર્ષની મેં સ્થાપનની છત્રી જે આખા ઉત્સવનું મેઇન આર્ટ જે છે પ્રદર્શન છે। આપ જે જોઈ રહ્યા છો તે સભા મંડપની મેઇન એન્ટ્રી છે। મેઇન એન્ટ્રીમાં મેઇન જે આગળ જે ફસાડ છે તે આપણે કાળુપુર મંદિરની જે હવેલી છે હવેલીની થીમ ઉપર આખું સભા મંડપનો ફસાડ બનાવેલો છે અને વિશાળ ગ્રાન્ડ સ્ટેજ બનાવેલું છે। આ આપણા ઉત્સવનું આખું હાર્ટ છે। હાર્ટમાં આ શિક્ષાપત્રી સર્કલ છે, શિક્ષાપત્રી મંદિર અને એ સિવાયના બીજા અલગ અલગ પંચદેવ મંદિર 5 દેવના મંદિરોનું નિર્માણ અહીંયા થશે। એ આપ જોઈ રહ્યા છો એ મારી પાછળ જે જર્મન હેંગર ડોમ જે છે એમાં ડોમ નંબર 1, 2 અને 3 અને ચોથા નંબરનો જે છે એ શિક્ષાપત્રીનો ડોક્યુમેન્ટરી છે। ડોમ નંબર 1, 2 અને 3 એઆઈ ટેકનોલોજી કે આજના યુવાનો શું કરી શકે, એઆઈનું જે આખું વિઝન છે એ પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીનું વિઝન છે અને એના માર્ગદર્શન પ્રમાણે આખી ટીમે કામ કરેલું છે। તો એમાં મહારાજનું જે જન્મ થયો છપૈયાથી લઈને આખી જે જર્ની છે નીલકંઠ વર્ણી શિક્ષાપત્રી આચાર્ય સ્થાપન એ દરેક અલગ અલગ ટેકનોલોજીના માધ્યમથી મહારાજના દરેક લીલા ચરિત્રો ના સરસ દર્શન થશે। અને ત્યારબાદ ડોમ નંબર 4 જે શિક્ષાપત્રીની ડોક્યુમેન્ટરીનો ડોમ છે। આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે યજ્ઞશાળા છે। યજ્ઞશાળામાં કોઈ જગ્યાએ લોખંડ કે કોઈ વસ્તુ વપરાયેલી નથી। આખી પૂરી જે યજ્ઞશાળા છે એ કાચની બનાવેલી છે અને એની બાજુમાં જ મહાપૂજાનો ડોમ છે, તેમાં એક સાથે 500 હરિભક્તો એક સાથે મહાપૂજા કરી શકશે। એની બાજુમાં મંત્ર કુટીર છે, જે લખેલા જે બુક્સ છે એ મંત્રનું ત્યાં થશે ને મંત્ર લેખન માટેની ત્યાં વ્યવસ્થા કરેલી છે। એની બાજુમાં વેદ કુટીર છે, એમાં 4 વેદોનું ગાન થશે અને વચ્ચેના ભાગમાં વ્યાસ ભગવાનને પધરાવેલા છે। ભગવાન સ્વામિનારાયણ દ્વારા લખેલ શિક્ષાપત્રીના 200 વર્ષના ઉપલક્ષમાં આ સમૈયા ઉત્સવમાં અમારી ગ્રાઉન્ડ સમિતિ ટીમ દ્વારા ખૂબ જ સરસ અને અદ્ભુત પ્લાનિંગ કરેલ છે। આ વખતે લેન્ડસ્કેપિંગની કામગીરી ઉપર અમારી ટીમ દ્વારા ખૂબ જ ધ્યાન આપીને સમગ્ર ઉત્સવ પરિસરને સુગંધિત નયનરમ્ય સુગંધિત ફૂલોથી ભરપૂર કરવાનો પ્રયત્ન કરેલ છે। આ ઉત્સવ સ્થળ ઉપર પંચદેવ મંદિર, યજ્ઞશાળા, ગૌશાળા, બાળનગરી, અદ્ભુત એઆઈ ખંડ જેવા આધુનિક અને પૌરાણિક આયોજનોનું મિશ્રણ કરેલ છે। તો આપ સર્વ હરિભક્તોને આ સમૈયા ઉત્સવમાં પધારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે। સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રીનો 200મા વર્ષનો જે સમૈયો આપણે ઉજવવા જઈ રહ્યા છે એના અંતર્ગતમાં અમે સમૈયામાં આખી બાળનગરીનું ભવ્ય આયોજન કરેલ છે। આ ભવ્ય અને દિવ્ય બાળનગરીમાં અમે આખું ભગવાનનું વન વિચરણનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં બાળકોને મિયાવાકી ડેન્સ ફોરેસ્ટ અને એની સાથે સાથે રમતગમતનો આખો અલૌકિક આનંદ માણી શકશે। અને એની સાથે સાથે અમે બાળકો માટે ધાર્મિક ક્વિઝનું પણ આયોજન કરેલું છે, જેમાં બાળકોને ગમ્મતની સાથે સાથે ધર્મનું પણ જ્ઞાન મેળવી શકશે। તો આપ સૌ હરિભક્તોને અને નાના બાળકોને ભૂલકાઓને પ્રેમભર્યું આમંત્રણ છે। શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદ સરસ મજાનો સમૈયો ઉજવવાનો છે। સમૈયાની તૈયારી તો ઘણા મહિનાથી ચાલુ છે। અવનવા આયોજન, ખૂબ સરસ મજાના આયોજન જ્યારે સમૈયામાં થવાના છે ત્યારે ખાસ કરીને કલ્ચરલ ફંક્શનની વાત કરું, તારીખ 26/1/2026ના રોજ એ દિવસે જે રાત્રિ કાર્યક્રમ છે શ્રી સહજાનંદ ચરિત્રમ સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્ર ઉપર એક લાઈવ મેગા શો, જેમાં 150 થી 200 કલાકારો એક સાથે એ પરફોર્મ કરવાના છે અને એક નવી જ અનુભૂતિ આપણને માણવા મળશે। આપણો જે આ સમૈયો છે એમાં સરસ મજાનો એક મ્યુઝિક આલ્બમ પણ આ સમૈયામાં આપણે લોન્ચ કરવાના છીએ, જેમાં ખૂબ જ ખ્યાતનામ કલાકારોએ એમાં પોતાનો સ્વર આપેલો છે। ખૂબ જ સરસ મજાનું આજના સમય પ્રમાણે એમાં મ્યુઝિક આપેલું છે। કીર્તનના શબ્દો નંદ સંતો રચિત છે
સ્વામિનારાયણ ભગવાનની સાથે સાથે જ્યારે નંદ સંતો હતા અને એ સમયે સંતોએ જે પદ લખેલા છે એ જ કીર્તન પણ આજના નવા ટ્રેન્ડ પ્રમાણે અને ખૂબ જ નવી મ્યુઝિકની ફ્લેવર સાથે એ કીર્તન આપણે તૈયાર કર્યા છે. એનું ખૂબ સરસ મ્યુઝિક શ્રી ઝલકભાઈ પંડ્યાએ આપેલું છે. બીજું એક સરસ મજાનું કીર્તન છે, મૂર્તિસભર ખૂબ સરસ કીર્તન છે. પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે અને એ કીર્તનમાં સ્વર આપ્યો છે શ્રી સલીમ મર્ચન્ટ સર. ખૂબ જ સરસ, ખૂબ જ ભાવથી એમણે આ ગીત ગાયું છે. બીજું એક સરસ મજાનું એક સોંગ છે જેનો સ્વર આપ્યો છે શાન, આપણા બોલિવૂડના આર્ટિસ્ટ છે. બીજા બે ગુજરાતના ખ્યાતનામ કલાકારો નરનારાયણ શ્યામ પિયાકો, સરસ મજાનું પદ છે. એ ગીત ગાયું છે શ્રી કીર્તિદાનભાઈ ગઢવીએ ગાયેલું છે અને સંપ્રદાયનું અતિ પ્રચલિત પદ છે. ખૂબ જ ફેમસ આપણું આ કીર્તન છે. તો એવું આજ સખી આનંદની હેલી, એ સરસ મજાનું કીર્તન પણ આપણે નવા મ્યુઝિકની ફ્લેવર સાથે એ પણ તૈયાર કર્યું છે અને એમાં સ્વર આપ્યો છે ઐશ્વર્યા મજમુદાર. તો આ પ્રમાણેનું સરસ મજાનું મ્યુઝિક આલ્બમ પણ આપણા આ સમયમાં લોન્ચ થવાનું છે. મારી સર્વે હરિભક્તોને, સર્વે ભાઈઓ બહેનોને અને બીજા દરેક સંગીતના ચાહક મિત્રો છે એ બધાને મારી હૃદયના ભાવ સાથે વિનંતી છે, આમંત્રણ છે, અમારું નિમંત્રણ છે. સમયમાં પધારો અને એક અલગ જ અનુભૂતિ આપણને માણવા મળશે. મ્યુઝિક આલ્બમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુરની યુટ્યુબ ચેનલ ઉપર એ અમે લિંક શેર કરીશું. તો આપ બધા સહેજે એ બધા જ પદ તમે ઇઝીલી સાંભળી શકશો. તો સર્વે હરિભક્તોને, સર્વે ભાઈઓ બહેનોને, સર્વેને અમારી ખાસ વિનંતી છે કે આ દિવ્ય समैया लाभ लेवा माटे आप जरूर थी पधारशो। शिक्षा पत्री के 200 साल पूरे होने के इस पावन पर्व पर कालूपुर मंदिर ने, स्वामिनारायण मंदिर ने बहुत बड़ा समैया का आयोजन किया है। तो इस समैया के आयोजन के अंदर इस बार यूथ को भक्तिमय करने के लिए हमने पूरा डिजिटल प्रदर्शनी का आयोजन किया है। इस डिजिटल प्रदर्शनी के अंदर कई सारी नई टेक्नोलॉजीज का इस्तेमाल भी किया गया है, जैसे होलोग्राफिक प्रोजेक्शंस हो गए, प्रोजेक्शन मैपिंग हो गया, इमर्सिव रूम्स हो गए, ऑगमेंटेड रियलिटी, डोम मैपिंग और अनेक कई तरह की इस टेक्नोलॉजीज का इस्तेमाल हम यहाँ कर रहे हैं। इस बार हमने जैसे पूरा छपैया का पूरा गाँव बनाया कि जहाँ पर घनश्याम महाराज जी का जन्म हुआ था। उसके बाद आप देखेंगे उनकी यात्रा इमर्सिव जोन में कि कैसे उन्होंने अलग अलग जगहों की यात्रा करी थी, फिर कैसे वो रामानंद स्वामी जी से मिले थे। तो ये पूरी जो कहानी है उनके जीवन की, इसको हमने एक डिजिटल माध्यम से यहाँ पर पूरा अंदर संजो के रखा है। यहाँ पर आप ओरिजिनल असली शिक्षा पत्री का भी दर्शन कर पाएंगे कि जो उनके द्वारा लिखी गई थी 200 साल पहले। और एक आचार्य जोन है यहाँ पर हमने जो बनाया, उसके अंदर आप जितने भी आचार्य महाराज थे आज तक के, उन सब के उनकी जो बिलोंगिंग्स उनको आप देख पाएंगे कि कैसे क्या। तो इस तरह से इसके अंदर हमने बहुत सारी चीज़ों का आयोजन किया है। तो मेरी आपसे प्रार्थना है कि आप इस बार आइए और इसका आप अच्छे से पूरा आप देखिए आके इसको। શિક્ષાપત્રી લેખન 200 વર્ષ નિમિત્તનો સમૈયા મહોત્સવ પર્વ ગ્રાઉન્ડમાં ઉજવવાનું આપણે નક્કી કર્યું છે। તારીખ 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી 5 દિવસનો ઉત્સવ ધામધૂમથી ઉજવવાનો છે। તેમાં અમારી સેવા ગ્રાઉન્ડની સેવા છે। ગ્રાઉન્ડમાં બાંધકામ છે, બાથરૂમો પાકા બાંધકામથી આપણે કરેલા છે। એ સિવાય પાણીની પણ ફૂલ લાઇનની સગવડ, આપણે મિનરલ વોટર પણ પાણી પીવા માટેની સગવડ કરેલી છે। તે પહેલેથી તે છેલ્લે સુધી અમે સમય પૂરા થયા પછી પણ સેવા આપીએ છીએ। કાલુપુર મંદિરથી આયોજિત આ 200 વર્ષના શિક્ષાપત્રી મહોત્સવમાં અમારી આ રસોડા સમિતિનું અહીંયા કામકાજ ચાલી રહ્યું છે। એમાં જે અહીંયા લેબરો લગભગ 500-600 લેબરો કામ કરે છે, એમને સવાર બપોરને સાંજ 3 ટાઈમ સરસ મજાનું ભોજન જમાડીએ છીએ। અને આ સમયો 23-1-26 થી 27-1-26 એમ 5 દિવસનો આ સમયાનો ઉત્સવ છે। આ સમયામાં અમારા અંદાજ પ્રમાણે 8 થી 10 લાખ માણસો અમે અહીંયા જમાડવાના છીએ। એના માટે અમે સરસ મજાના 8 ડોમ તૈયાર કર્યા છે। આ રીતના અમારું આ રસોડા સમિતિનું આયોજન છે। એમાં અમે લાકડાથી રસોઈ બનાવવાના છે, કોઈ ગેસનો ઉપયોગ કરવાના નથી। જે અમારી રસોડાનું જે મંડપ છે એના નીચે પણ અમે પવિત્ર ગાયના છાણથી અને માટી ભેગી કરીને બહેનોના મદદથી અમે અહીંયા બધું ટોટલી લેપ પણ કરીને સરસ મજાનું એક ઇકો ફ્રેન્ડલી રસોડું બનાવ્યું છે અમે।